હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 6:30. આ બાજુ મમ્મી કચરો વાળા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખોસી આવી હતી? આવી હતી થોડી, પણ મસ્ત ઊંઘ આવી હશે. એટલા દાડે ઊંઘ આવી. નકર પછી કોશી આવે જલ્દી ઊંઘ જ ના આવે. નાસ્તો 9:30 ઊંઘી દીધી ને તે શીખર ખોશી આવી. હું આવી તો સુધી તો તને ખોસી નથી આવી. એક બે વાગે તો મમ્મીએ ચા મૂકી દીધી ને ચા ઉભરાઈ જવાય. તો ચા થાય. પપ્પા ઉઠી ગયા. સવારમાં મસ્ત ઠંડુ ઠંડુ નહીં પપ્પા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો, ઉઠી ગયા? હું તૈયાર થઈ ગયા. તમે ઉઠ્યા? વેકેશનથી તો વહેલા ઉઠી ગયા. વહેલા નહીં, હું ટાઈમે જ ઉઠું. તમે મોડા ઉઠો. તો આપણે બસ કરી એકદમ તૈયાર થઈ 7 વાગે જવાનું. આપણી જોડે કેટલો ટાઈમ? અડધો કલાક. તો ચલો હું જઈશ હવે સ્કૂલ. બસ કરીશું. મળીએ સ્કૂલથી આવી. તો 12 વાગ્યા. સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ. આજ તો શનિવાર એટલે વહેલા. શનિવાર હું બનાવી તો શેનું શાક? ફુલાવા ટોમેટાનું. ફુલાવા ટોમેટા. તો પપ્પા આવી ગયા ઓફિસથી. શું કરો પપ્પા? હા આઈ રહી ને પાતળી અડધાની પેલી એક નહીં આવ્યું. પેલા ડોલમાં જુઓ છો કશે તો ખરું છે. ઉપર હશે. ઉપર ના હોય, ડોલમાં ચોથી હોય. તો ચલો હવે જમવાનું બની જાય એટલે જમવા બેસીએ. મળીએ આગળ. 1:45 થઈ ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ફુલેવર ટોમેટાનું શાક. ફુલેવર ટોમેટા. ખીચડી વઘારેલી મુઠિયા ને મરચા રોટલી. હવે કંટ્રોલમાં થઈ ગયું. તો મેં થોડી બનાયા, કાને બનાવી? તમે બનાવડાયા. મેં તો બનાવરાયા. મરચા મરચા નહીં. તે મુઠિયા તો દૂધી નાઈમાં હું એનાથી ઉધરસ ના થાય ને? ના જ થાય ને. કોણ કહેતું હતું? દૂધી ને બાજરીની લોટથી ઉધરસ થાય. બાજરીની લોટ તો ખાવ કે આપણે તો ના પાડી. ખાવા માટે તો કઈશું જ નતા. દિવાળી વાળી દો. જમી લઈએ. દિવાળીનું હાટું વાળી દો અત્યારે. તો 5:30 વાગ્યા. મુઠ્ઠી હું તો આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરે અને કપડાં વાળવાના પડ્યા. તો વીરો લઈને બેઠી હું. ઊંઘી હતી? હું તો કરું બેઠા બેઠા જોઈ જીતી. પછી તેવી ઊંઘ આવી ને આમ જોરદાર. તરત હું તો કહું પક્ષી તો હોઈ જીતી. તે તો કહું બેઠા બેઠા જોઈ જીતી. ઊંઘ આવી આજ તો જોરદાર. હા પછી હું તો કહું પપ્પા તો તરત ઉઈ જ જાય. તો ચાલો કરીએ કામ. હવે વેડોને ખોલી દઈએ, કપડાં વાળી દઈએ. મળીએ પછી. તો 6:30 થઈ ગયા. મમ્મી જમવાનું બનાવો. હું બનાવી મમ્મી રવૈયા બનાવો. રવૈયાની તૈયારી થઈ રહી. પપ્પા આવ્યા ઓફિસથી. એમ? હા યાર આવી જાઓ. શું કોઈ નહીં. બે મોડા માણસ. બે મોડા. તને ચાલુ થયું. તમારે થયું બપોર પછી
સારું હોય પછી એવું બોલો એવું જ છે નહીં ફેર ઇન સોમવારે રિપોર્ટ કરાવવા પાણી પડશે આવી તે ગયું વપરાય હતું પછી થોડું જેવું થયું ને તે થોડું આમ કરી દીધું કાશી એટલા સુધી આવી પાઇપ એટલે બધી આવી બધું તો ફોટ સારો કહેવાય એમ તો આપણે બે ભેગો કરીશું તો કદાચ બેયનો અંદર ફોટ આવો. અંદર કદાચ ચડી જાય બેનો ફોટ આવે તો ચડી જાય ચાલો વાલ નાખી દઈએ તમે વચ્ચે ભાઈ બંધ કરી દેવાનું આપણે જો જરૂર પડે એ રાખવાનું સવારે આવે ચાલુ થાય ને એટલે બેના વચ્ચે ભેગું કરીને વાલ નાખી એટલે બે કનેક્શનનું પાણી ભેગું થાય ને આ જો એક નળ ચાલુ કરી દેવાનું એટલે ઓય આવે તો અહીંથી પાણી ભરી લેવાનું પણ બૂચ કાઢી નાખ્યો હોય નળ ભરાઈ ખોલી દેવાનો દેવાનું એ તો. બહુ સારું પછી હો હો પાણી આવે નળમાં તો ઓવો નળમાં તો તે કે ખાલી દંદુડી એના પર બહુ બધું નાખવાનું છે નહીં? ખોલતા ભટકે જાય તો બહુ ના વટકાય તો આ તો પેલી વખત દયાનો આઈડિયા વાપર્યો તો ખબર પેલો આયો નહીં? ફોન કર્યો ના રીતના ઘરમાં શું કરવાની કપડામથી આવી હશે કહો તો નહીં હેડો તો ચાલો મળીએ અતિશય આવી પછી એવું જમતી વખતે તો 7:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું રવૈયા ભરેલા ભરેલા રવૈયા મરચા ખીચડી ને રોટલી દૂધ તો આપણે જમી લઈએ હમ ભરેલા રીંગણા કાંઈ દૂધનું ખીચડી ખાવાનું આવો દૂધનું ખીચડી મરચું ખાય જ નહીં મરચું ને તેલ બંધ જ કરી દે બંધ રાખે બે થી બે દાડા તો ચલો જમી મોંમાં લઈએ ખાવાનું રાખો બરાબર તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય